નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવા સાબુદાણાના ગોટા। સૌથી પહેલાં આપણે લઈશું દહીં અને પાણીમાં પલાળેલા સાબુદાણા। સાબુદાણાને પલાળવા માટે આપણે 2 ચમચી દહીં લીધું છે અને અડધો કપ પાણી લીધું છે અને તેને 5 થી 6 કલાક સુધી રહેવા દીધું છે। પછી લઈશું અડધો કપ શેકીને ક્રશ કરેલા સિંગદાણા, 1 નંગ સુધારેલું લીલું મરચું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી તલ, 1 ચમચી જીરું। સૌથી પહેલાં સાબુદાણાને મિક્સરમાં ક્રશ કરીશું। ક્રશ કરેલા સાબુદાણાને બાઉલમાં લઈ લઈશું। પછી તેમાં સિંગનો ભૂકો નાખીશું। પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું। પછી તેમાં લીલા મરચાં નાખીશું। એમાં તલ નાખીશું। એમાં જીરું નાખીશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। પછી તેને મિક્સ કરીશું અને લોટ જેવું મિશ્રણ બનાવીશું। પછી તેને ગોળા વાળી લઈશું। હવે તેને આછા બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું। તો મિત્રો, સાબુદાણાના ગોટા તૈયાર થઈ ગયા છે। હવે તેને સર્વ કરશું।